ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વેન્ચ્યુરીમીટર અને ઓરિફિસ મીટર જોયા પછી ઓરિફિસ મીટરમાં આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ પણ ફ્લુઇડ ફ્લો છે એ કોઈ નાના ક્રોસ સેક્શન એરિયામાં અચાનક પાસ થાય તો એમાં વેના કોન્ટ્રાક્ટા ક્રિએટ થાય છે. કઈ રીતે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ફ્લુઇડ જેટને કોઈ ઓરિફિસ પ્લેટ કે ફિક્સ પ્લેટ, આ રીતની પ્લેટ હોય, એક ફ્લુઇડ ફ્લો વહી રહ્યો છે, એને જો વચ્ચે કોઈ ઓછા ક્રોસ સેક્શનવાળી પ્લેટ મૂકી દેવામાં આવે તો એમાંથી અચાનક પાસ થવું પડે તો એનું જે ફ્લુઇડ ફ્લો છે એ અચાનક એમાં વેલોસિટીમાં વધારો થશે, એનો ક્રોસ સેક્શન એરિયા ઘટી જશે. બરાબર છે. એ જે પ્રોસેસ થાય છે એને આપણે વેના કોન્ટ્રાક્ટા કીધું, કે જ્યાં આગળ ડાયામીટર એનું કહેવાય બને સૌથી સૂક્ષ્મ બને છે. તો જ્યારે અહીં જોઈ શકો છો કે પાઇપમાંથી કે જેટ ઓરિફિસ એરિયા A1માંથી પસાર થતા ફ્લુઇડને જ્યારે સાંકડા એરિયા, સંકોચિત એરિયામાંથી પસાર કરવામાં આવે, સંકોચિત એરિયાવાળા જે ક્રોસ સેક્શન છે એમાંથી પસાર કરવામાં આવે તો એ એકબીજામાં સંકોચાય છે અને એક પાતળી જેટ બને છે. બરાબર છે. એટલે જે .2 આગળ જે બને છે, આ .2 કહીએ અને .1, .2, તો .2 આગળ તમારા જે સેક્શનમાં વેના કોન્ટ્રાક્ટા કહેવામાં આવે છે, જ્યાં આગળ એનો ડાયામીટર કેવો બને છે? ઓછો બને છે, સૌથી ઓછો. તો એને કહેવામાં આવે છે વેના કોન્ટ્રાક્ટા. વેના કોન્ટ્રાક્ટા ઉપર એકચ્યુઅલી એરિયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ 2 સેક્શન માટે લઈએ તો 2 સેક્શન માટે 2 ઇન્ડિકેશન આપીએ અને આ 1 માટે અહીંયા આગળ તમે લઈ શકો છો તો 1 કહી શકે. ઇન શોર્ટ, જ્યારે ક્રોસ સેક્શન એમાં અચાનક ઘટાડો થાય છે ત્યારે એના જે ક્રોસ સેક્શન એરિયામાં શું થાય છે? ફેરફાર થાય છે. વેલોસિટીમાં શું થાય છે? વધારો થાય છે. પ્રેશરમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો એ જે પ્રોસેસ છે એને આપણે કહીશું વેના કોન્ટ્રાક્ટા. જેમાં હાઇડ્રોલિક કોએફિશિયન્ટ એના પરથી જ આવવામાં આવે છે. આ 3 હાઇડ્રોલિક કોએફિશિયન્ટ છે: કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી, કોએફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન અને કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. તો આ ત્રણે ભણવાના છે આપણે. ત્રણેય ડેફિનેશન પૂછાય છે, ખાસ આઈએમપી છે: કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી, કોએફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન અને કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. બરાબર. જે ગુજરાતીમાં કહીએ તો કોએફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન એને કહીશું સંકોચન ગુણાંક, આને કહીશું સંકોચન ગુણાંક, આને વેલોસિટી ગુણાંક અને આને નિકાસ ગુણાંક. ઓકે, તમે ઇંગ્લિશમાં યાદ રાખો તો સારું રહેશે. કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી CV, કોએફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન CC અને કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ CD. હવે એક એક જોવાનું છે. પહેલું જોઈશું કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી. કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી એટલે કે CV. તો ડિફાઇન કઈ રીતે કરશો? તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો બિટવીન ધ એક્ચ્યુઅલ વેલોસિટી ઓફ અ જેટ ઓફ લિક્વિડ એટ વેના કોન્ટ્રાક્ટા એન્ડ ધ થિયોરેટિકલ વેલોસિટી ઓફ જેટ. આનો મતલબ સમજો. જે વેના કોન્ટ્રાક્ટા જે ક્રિએટ થયું હતું, તમે એકદમ ફ્લુઇડના એરિયામાં ઘટાડો કરતા જે આપણે વેના કોન્ટ્રાક્ટા બનતું હતું, ત્યાં આગળ જે વેલોસિટી છે એ એકચ્યુઅલ વેલોસિટી અપોન થિયરેટિકલ વેલોસિટી ઓફ જેટ જે ઇનલેટ આગળ હતી એનો રેશિયો, એને શું કહીશું આપણે? કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી. કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી એટલે ફરીથી એકવાર CV એટલે શું થાય છે? તો કે વેલોસિટી ઓફ વેલોસિટી એટ વેના કોન્ટ્રાક્ટા, વેલોસિટી એટ વેના કોન્ટ્રાક્ટા, વેલોસિટી એટ VC વેના કોન્ટ્રાક્ટા અપોન થિયરેટિકલ વેલોસિટી જે ઇનલેટ આગળ હતી. બરાબર છે. એટલે જે એન્ડ થિયરેટિકલ વેલોસિટી ઓફ જેટ, જે થિયરેટિકલ વેલોસિટી છે એ વેલોસિટી ઓફ થિયરેટિકલ, એનો જે રેશિયો છે એને આપણે કહીશું કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી. તો એને CV તરીકે બતાવવામાં આવે છે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો બિટવીન ધ એકચ્યુઅલ વેલોસિટી ઓફ અ જેટ ઓફ લિક્વિડ એટ વેના કોન્ટ્રાક્ટા એન્ડ ધ થિયરેટિકલ વેલોસિટી. ગુજરાતીમાં કહીએ તો વેના કોન્ટ્રાક્ટા આગળ પ્રવાહના જેટની જે વેલોસિટી છે એ અને થિયરેટિકલ વેલોસિટી છે એનો ગુણોત્તર, એને શું કહીશું? કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી. CV વડે બતાવવામાં CV એકચ્યુઅલ વેલોસિટી ઓફ જેટ એટ વેના કોન્ટ્રાક્ટા અપોન થિયરેટિકલ વેલોસિટી V/VTH. ધ વેલ્યુ ઓફ CV નોર્મલી 0.95 થી 0.99 જેટલું હોય છે. શેમાં? ઓરિફિસીસમાં. બરાબર. ઓરિફિસને આપણે જોયું કે ઓરિફિસના લીધે જ વેના કોન્ટ્રાક્ટ આખું રચાય છે, એના કારણે આપણે 0.95 થી 0.99 એ કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી CV, જેને કહીશું
CV. હવે જોઈએ CC, coefficient of contraction. It is defined as the ratio of the area of the jet at vena contracta to the area of the orifice. Area of vena contracta upon area of orifice. વેના કોન્ટ્રાક્ટ આગળ જે ડાયામીટર એનાલથી જે એરિયા બને છે π/4 d1² જે બી બનતો હોય એનો એરિયા એટ વેના કોન્ટ્રાક્ટા અપોન એરિયા ઓફ ઓરિફિસ. તો એ જે રેશિયો છે એને કહીશું આપણે કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન. એટલે એરિયા ઓફ જેટ એટ વેના કોન્ટ્રાક્ટા અપોન એરિયા ઓફ ઓરિફિસ એનો રેશિયો છે એને આપણે કહીશું CC. અહીં CC છે CC, જેનું વેલ્યુ કેટલી હોય છે 0.61 થી 0.69 0.69 સુધીની હોય છે. એ જે વેલ્યુ છે CC એને કહીશું કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન. હવે જોઈએ કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. તો સેમ ડેફિનેશન થશે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ એકચ્યુઅલ ડિસ્ચાર્જ ફ્રોમ ધ ઓરિફિસ ટુ ધ થિયોરેટિકલ ડિસ્ચાર્જ ફ્રોમ ધ ઓરિફિસ. એટલે એકચ્યુઅલ ડિસ્ચાર્જ Q ઓફ એકચ્યુઅલ અપોન Q ઓફ થિયોરેટિકલ. એ જે રેશિયો છે એને કહીશું આપણે CD, એટલે કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. CD ઇઝ ઇક્વલ ટુ Q અપોન Q ઓફ થિયોરેટિકલ. જો હવે જોવા જઈએ તો એકચ્યુઅલ વેલોસિટી x એકચ્યુઅલ એરિયા અપોન થિયોરેટિકલ વેલોસિટી x એકચ્યુઅલ એરિયા. આપણને ખબર છે કે જે Q ઓફ એકચ્યુઅલ છે એની જગ્યાએ આપણે લખી શકીએ Q બરાબર A1 V1. તો એરિયા ઓફ એકચ્યુઅલ અપોન V1 એટલે એકચ્યુઅલ બરાબર. એ જ રીતે નીચે લખી શકાય એરિયા ઓફ થિયોરેટિકલ V ઓફ થિયોરેટિકલ. તો આ જે રેશિયો થયો એ તો થઈ ગયો કોફિશિયન્ટ ઓફ વેલોસિટી, અને આ રેશિયો જે થઈ ગયો કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન. તો CD ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ CC. આનું પ્રૂવ કરવાનું પૂછાય છે 2-3 માર્ક્સમાં પૂછાઈ શકાય, 3 ડેફિનેશન પૂછાઈ શકે. એટલે બરાબર ખ્યાલ આવ્યો. CV ઇન્ટુ CC એટલે શું થશે કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. કોફિશિયન્ટ ઓફ વેલોસિટી ઇન્ટુ કોફિશિયન્ટ ઓફ contraction is equal to coefficient of discharge. The value of CD varies from 0.61 to 0.65. હવે જોવાનું છે માઉથપીસ કોને કહીશું. આ CC CV CD તો ખરું, એ IMP છે. એ સિવાય જોઈએ કે માઉથપીસ કોને કહેવાય. તો તમે ઓરિફિસ તો જોયું કે એક જો ટાંકીમાં જે હોલ કરી દેવામાં આવે તેમાં પાણી જે ફ્લો આ રીતે થાય છે, એ ફ્લો જે થાય છે પાણીમાં હોલ કર્યો છે તમે, અથવા કોઈ ક્રોસ સેક્શનવાળું પ્લેટ મૂકી દીધી છે, તો એને તમે ઓરિફિસ કહેતા હતા. માઉથપીસ શું છે ઓરિફિસ જ છે, પણ થોડો ડિફરન્સ છે. જેમ તમે પેલામાં ખુલ્લું મૂકતા હતા, મતલબ જે હોલ છે એ પાડીને છૂટા થઈ જતા હતા, પણ હવે એવું નહીં, થોડી લંબાઈ આપવાની છે. શું કરવાનું છે? થોડી લંબાઈ આપવાની છે. તો એને શું કહેવાય? માઉથપીસ. કઈ રીતે? તો પહેલાં તો વ્યાખ્યા જોઈ લઈએ એની કે માઉથપીસ ઇઝ અ શોર્ટ લેન્થ ઓફ અ પાઇપ વિચ ઇઝ 2 or 3 times ઇટ્સ ડાયામીટર ઇન લેન્થ. આ જે છે એમાં તમે હોલ કરી દીધું તો ઓરિફિસ, પણ એની જોડે જો પાઇપનો ટુકડો આ રીતનો જોઈન્ટ કરી દેવામાં આવે તો એ માઉથપીસ બની જાય. એટલે કે માઉથપીસ ઇઝ અ શોર્ટ લેન્થ ઓફ અ પાઇપ વિચ ઇઝ 2 or 3 times ઇટ્સ ડાયામીટર ઇન લેન્થ. એને ડાયામીટર કરતાં કેટલી લંબાઈ હોવી જોઈએ? 2 થી 3 ગણી. તો એને આપણે કહીશું માઉથપીસ. શું કહીશું? માઉથપીસ. એ આકૃતિ જોઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. એટલે ઓરિફિસ અને માઉથપીસમાં ઘણો ઓછો તફાવત છે. જ્યારે તમે ઓરિફિસમાં એક કોઈ હોલ આકાર એમનામ કરો છો અને એને જો તમારે ડાયામીટરથી 2 કે 3 ગણી પાઇપ હોય એને આગળ જોઈન્ટ કરીને જો એનો આ જે ફ્લુઇડ જવા માટેનો રસ્તો એ થોડો એના ડાયામીટરથી લંબાઈમાં થોડો વધારી દો, જે આકૃતિમાં જોઈશું આપણે વધારે ખ્યાલ આવશે. તો એ જે માઉથપીસ થઈ જાય છે. શું થઈ જાય છે? માઉથપીસ થઈ પીસ. તો આપણે જોઈએ માઉથપીસની થોડી આકૃતિઓ, પછી આના પર આવીએ. આકૃતિમાં જોઈ શકો છો આ જે ઓરિફિસ છે એ હોલ નોર્મલી હોય તો એને આપણે ઓરિફિસ કહીશું. પણ જ્યારે અહીંયા આગળ એક અંદર જવા માટે ઇન્ટરનલી અંદરથી એક પાઇપ જોઈન્ટ કરેલી હોય તો એને કહેવાય ઇન્ટરનલ માઉથપીસ. અને જો ઇન્ટરનલ રનિંગ ફૂલ આવે તો એની લંબાઈ થોડી વધારે હોય છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. અને જો આ જ પાઇપ બહારની સાઈડ રાખેલી હોય તો આકૃતિમાં જુઓ તમે, તો આ જે બહારની સાઈડ છે તો એને કહેવાય એક્સટર્નલ માઉથપીસ. એટલે ટૂંકમાં માઉથપીસ એટલે બીજું કંઈ જ નહીં, ઓરિફિસનો આગળ થોડો રસ્તો એક પાઇપ દ્વારા પૂરો પાડવો, તો એને તમે માઉથપીસ કહીશો. એ જ રીતે બીજી આકૃતિઓ જોઈએ
તો સિલિન્ડ્રિકલ ટાઈપમાં આ રીતનું નોર્મલ સર્ક્યુલર હોય છે. જો કન્વર્ઝન ટાઈપ જોવામાં આવે તો આ ટાઈપનો ટુકડો જોઈન કરવામાં આવે તો પણ માઉથપીસ કહેવાય. જો કન્વર્ઝન ડાયવર્ઝન બંને ટાઈપ હોય તો આકૃતિમાં બતાવેલું છે અહીં કે આ કન્વર્ઝન્ટ અને ડાયવર્ઝન બંને જે સેક્શન છે એ બંનેનો આપણે આકૃતિમાં બતાવેલું છે કન્વર્ઝન ડાયવર્ઝન. તો આ બધા જ થયા માઉથપીસ જે ડિફરન્ટ ટાઈપ્સના છે. એટલે એનો યુઝ મેઝરિંગ ધ રેટ ઓફ ફ્લો ઓફ લિક્વિડ, જે ફ્લો છે એને મેઝર કરવા માટે થાય છે. ક્લાસિફિકેશન જોઈએ તો ડિપેન્ડિંગ અપોન ધેર પોઝિશન, તો એક્સટર્નલ અને ઇન્ટરનલ. એટલે જો આ રીતનો હોલ હોય અને અહીંથી બહારની સાઈડ કરેલું હોય, જે જગ્યા છે પાઇપ ગોઠવીને ફ્લુઇડને નીકળવા માટેની જગ્યા બહારની સાઈડ હોય તો એને આપણે એક્સટર્નલ કહીશું. ઇન્ટરનલમાં અંદરની સાઈડ પાઇપ જેવી રચના હશે. Depending upon their shapes, they are classified as cylindrical mouthpiece, conversion diversion mouthpiece. જે મેં આકૃતિમાં ઓલરેડી બતાવ્યા તમને. સિલિન્ડ્રિકલમાં નોર્મલ પાઇપ ટાઈપ રચના હશે, કન્વર્જન્ટમાં આ ટાઈપની રચના હશે અને કન્વર્જન ડાયવર્ઝનમાં ભેગું. નોર્મલી ડાયવર્ઝન ટાઈપ હોય છે, કન્વર્જન ટાઈપ ઓછી જોવા મળે છે. ડાયવર્ઝન ટાઈપ હોય છે અથવા કન્વર્જન ડાયવર્ઝન ટાઈપ માઉથપીસ ખાસ જોવા મળે છે. ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ ડિસ્ચાર્જ એટ ધ આઉટલેટ ઓફ માઉથપીસ, એના આધારે કેવી રીતે કરી શકાય. તો માઉથપીસ રનિંગ ફૂલ અને માઉથપીસ રનિંગ ફ્રી. આનો મતલબ સમજો. હવે ક્યારેક એવો કેસ બનશે જે ફ્લુઇડ નીકળે છે બહાર, એ બીજી જગ્યાએ બીજા ફ્લુઇડ જ્યાં જમા થતું હોય ત્યાં જ જમા થાય છે તો રનિંગ ફૂલ કહેવાય. રનિંગ ફ્રી, ફ્રીમાં એ ખુલ્લું હશે હવામાં, જેમાં ફ્લુઇડ બહાર નીકળે છે બહારની સાઈડ ઓપન હશે, અહીંથી ફ્લુઇડ નીચે આવશે અને નીચે એક રિઝર્વરમાં જમા થશે. પણ જો આને જ રિઝર્વર બનાવી દેવામાં આવે અને અહીંથી ફ્લુઇડ આમ જતું હોય પ્રેશર હેડના લીધે તો એ થઈ જશે રનિંગ ફૂલ એન્ડ રનિંગ ફ્રી. A mouthpiece is said to be running free if the jet of the liquid after contraction does not touch the side of the mouthpiece. માઉથપીસને ટચ કરે નહીં. અને but if the jet after contraction expand and fill the whole mouthpiece, it is known as running full. એ ત્યારે જ થાય જ્યારે મેં કીધું એમ આ બાજુ બી જે રિઝર્વર છે એની જોઈન્ટ જ હોય ત્યારની વસ્તુ છે. માઉથપીસ એવો ટોપિક છે એ તમારી બુકમાં લગભગ ઓછો પૂછાય છે, પણ માઉથપીસ એટલે વન ટાઈપ ઓફ ઓરિફિસ જ થયું, પણ જેને આપણે એક અલગથી કનેક્શન પૂરી પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ પિટોટ ટ્યુબ. પિટોટ ટ્યુબ કોને કહીશું? વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પિટોટ ટ્યુબ. તો પિટોટ ટ્યુબ એ વેલોસિટી મેઝર કરવા માટે યુઝ થાય છે અને એક નોર્મલ એલ આકારની પાઇપ છે કાચની, 90 ડિગ્રીવાળી એલ આકારની પાઇપ, એને આપણે પિટોટ ટ્યુબ કહીશું. પિટોટ ટ્યુબ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઇન ધ ગ્લાસ ટ્યુબ બેન્ટ એટ 90 ડિગ્રી. It is widely used to measure the air speed of aircraft, speedboat speed વગેરેના વેલોસિટી મેઝર કરવા માટે થાય છે. આ પિટોટ ટ્યુબ એવી જ એક જ ટ્યુબ છે જેના માટેથી તમે વેલોસિટી મેઝર કરી શકશો. ઓકે, બાકી બધામાં ફ્લો મેઝરમેન્ટમાં તમે ડિસ્ચાર્જ નોર્મલી મેઝર કરો છો, પણ પિટોટ ટ્યુબમાં આપણે વેલોસિટી મેઝર થશે. તો જોઈએ કઈ રીતે છે. તો એક ફ્લુઇડ પાઇપમાં વહી રહ્યું છે. હવે અહીં આગળ તમે કોઈ પાઇપ જોઈન્ટ કરી દોશો એલ આકારની, તો એનાથી શું થશે? આ ફ્લુઇડ છે પાઇપમાં જશે. ક્યાં સુધી જશે? જ્યાં સુધી પાઇપનું પ્રેશર એટમોસ્ફિયરની પ્રેશરને ઇક્વિવેલન્ટ નહીં થઈ જાય. અહીંથી ફ્લુઇડ અંદર જશે. હવે એક હાઇટ આવશે જ્યારે પછી આ ફ્લુઇડ છે એ બહાર નહીં નીકળે પાઇપની, એટલે અમુક ઊંચાઈએ અટકાઈ જશે. અમુક હાઇટ પર રહ્યા પછી એ ફ્લુઇડ છે એ ત્યાં જ રહેશે અને અહીં આગળ જે પાઇપની અંદરનું ફ્લુઇડ છે સ્ટેબલ થઈ જશે, સ્થિર થઈ જશે. એ એકચ્યુઅલી આ જે સ્થિર ફ્લુઇડ છે એ કોના આધારે છે? પાઇપમાં જે પ્રેશર છે એના આધારે. અને આમ આની ઊંચાઈ તો ખબર જ છે, પી બરાબર રોજી, તમને ખ્યાલ છે ફોર્મ્યુલા. બસ એ જ રીતે કરવાનું છે. પી બરાબર રો જી એચ. એચ એટલે આ હાઇટ, જી ગ્રેવિટેશનલ એક્સેલરેશન, રો એટલે ડેન્સિટી, કયું લિક્વિડ પાઇપમાં જાય છે એ તમને ખબર છે. એટલે સિમ્પલ ટાઈપમાં આ જ રીતનું હોય છે. એલ આકારની એક ટ્યુબ જ હોય છે, ગ્લાસ નળી, જેના પર પાઇપમાં જે બાજુ ફ્લો જતો હોય એ સાઈડથી એનું જે ઇનલેટ છે એ રાખવામાં આવે છે. હવે જો ફ્લો આમ જતો હોય તો તમે ઇનલેટ આમ રાખશો તો કંઈ પિટોટ ટ્યુબ તમને વેલોસિટી બતાવશે નહીં. એટલે સિમ્પલ ટ્યુબમાં આ રીતની રચના હોય છે. અને જે બીજી એક્સ્ટ્રા તમારે મોડિફાઈડ કરેલી જે પિટોટ ટ્યુબ હોય તો એમાં 1 થી 2 ઇનલેટ પણ હોઈ શકે છે, જે આકૃતિમાં બતાવ્યા છે. ઓકે, તો 2-3 ટાઈપની હોય છે. આમ તો ટોટલ 3 ટાઈપની હોય છે પિટોટ ટ્યુબ જોવામાં આવે તો. જેમ આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં જોયું હતું એમ પિટોમીટર હોય છે, બરાબર છે. પછી સિમ્પલ પિટોટ ટ્યુબ હોય છે
પ્રેડન્ટ પીટર ટ્યુબ કહેવામાં આવે છે. પ્રેડન્ટ પીટર ટ્યુબમાં આપણે જોવા જઈએ તો બે આ રીતના 1 થી 2 ઇનલેટ આપેલા હોય છે ઘણીવાર, બરાબર છે. અને જે ફ્લુઇડ અંદરથી બહાર નીકળી શકે એ રીતની રચના પણ હોય છે. એકચ્યુઅલી એના પર આધાર રાખશે કે મોડિફાઈડ વર્ઝન જ છે પીટર ટ્યુબ, સ્ટેટિક પીટર ટ્યુબ, પણ એમાં શું છે ખાલી ડાયમેન્શન છે એ દરેક પાર્ટના ફિક્સ હોય છે અને જે ડાયામીટર હોય છે એ પણ ફિક્સ હોય છે. એટલે અમુક વાર તમારે જે પીટર ટ્યુબ છે બે ટાઈપની જોવા મળશે, સ્ટેટિક સિમ્પલ ટાઈપ અને પ્રેડન્ટ ટાઈપ. પ્રેડન્ટ ટાઈપમાં અલગ ટાઈપની રચના હોય છે, એટલે ઇનલેટ એના થોડા મોડિફાઈડ કરેલા હોય છે. પીટોમીટર તો આખું કમ્પ્લીટ 1 થી 2 એમાં 2 રાઇટ એંગલ ટ્યુબ હોય તો એને પીટોમીટર કહેવામાં આવે છે. જ્યારે બે ટાઈપની રાઇટ એંગલ જે છે એનો યુઝ કરવામાં આવે છે, બે એક સાથે હોય છે તો એને પીટોમીટર કહેવામાં આવે છે. પણ એ બધું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. મેન તો આ જ છે કે પીટર ટ્યુબનો યુઝ વેલોસિટી મેઝર કરવા માટે થાય છે અને એનું ફોર્મ્યુલા આ જ રીતે થશે જે સિમ્પલ ફોર્મ્યુલા તમે ભણી ગયા હતા ફ્લુઇડ સ્ટેટિક્સમાં, ρ g h, એટલે કે આની હાઇટ ઉપરથી આધાર રાખે છે અને આપણે પ્રેશર શોધી શકીએ છીએ. ખ્યાલ તો આ થઈ તમારી પીટર ટ્યુબ. ઇફ ધ વેલોસિટી ઓફ ધ ફ્લો એટ પર્ટિક્યુલર પોઈન્ટ ઇઝ રિડ્યુસ ટુ 0, એટલે આપણને ખ્યાલ છે કે જ્યાં પાઇપ રાખેલી છે, આ પાઇપ ગોઠવેલી છે, ત્યાં આગળ ફ્લુઇડ ક્યાં સુધી અંદર જશે, ત્યાં સુધી એની જે વેલોસિટી છે ફ્લુઇડના અંદરની એ અંદરથી બહાર તો જશે નહીં. આપણે એટલી ઊંચાઈ રાખવાની કે બહાર નીકળે નહીં. ઓકે, અને એ જેવું હાઇટ છે આ પીટર ટ્યુબ જે તમને બતાવેલી છે એની જે અમુક હાઇટ સુધી ઊંચાઈ જવાનું, પછી ચડવાનું બંધ કરી દેશે, અમુક પ્રેશર એ મેન્ટેન કરશે. એટલે જ્યારે આ સ્થિર થાય ત્યારે તમે એની વેલોસિટી મેઝર કરી શકો. જો તમને એવું લાગતું હોય તો તમે અહીં આગળ આ ટાઈપની રચના પણ કરી શકો છો જો વધારે પ્રેશર માપવું હોય તો, પણ એને આપણે યુટ્યુબ મેનોમીટર કહીએ છીએ, તમને ખ્યાલ જ હશે. ઓકે, એટલે એની પર એવી રીતે બી રચના હોય છે પીટર ટ્યુબની, યુ આકારની કાચની નળી દ્વારા, કારણ કે પ્રેશર વધારે હોય તો અમુક વાર ત્યારે એ ટાઈપની પીટર ટ્યુબ યુઝ થાય છે. એટલે નોર્મલી શું કરવાનું છે, રિડ્યુસ ટુ 0, પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ફ્લોની વેલોસિટી કેટલી 0 કરવાની છે. ધ પ્રેશર એટ ધ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ડ્યુ ટુ કન્વર્ઝેશન ઓફ કાઇનેટિક એનર્જી ઇન્ટુ પ્રેશર એનર્જી, એટલે કાઇનેટિક એનર્જી પ્રેશર એનર્જીમાં રૂપાંતર થશે, જે આપણે ફોર્મ્યુલા P બરાબર ρ g h દ્વારા માપી લઈશું. A Pitot tube is a simple round cylindrical with one end open end at small hole થી ઓપન થતી હશે, other end is closed. The fluid flowing throughout the pipeline enter the Pitot tube and rest there. પીટર ટ્યુબમાં એન્ટર થશે અને ત્યાં રહેશે ક્યાં સુધી, જ્યારે સ્ટેટિક સ્થિતિમાં ના આવે ત્યાં સુધી. એટલે સ્ટેટિક પ્રેશર રહ્યું એ અંદરની ફ્લુઇડની પાઇપનું પ્રેશર જેટલું થઈ જશે એટલે ત્યાં અટકી જશે, બરાબર. ડાયફ્રામ ટાઈપ જ યુઝ થાય છે જેમાં સેપરેટ બોથ ચેમ્બર, બે ચેમ્બર અલગ અલગ કરવામાં આવે છે. એ પ્રેડન્ટ ટ્યુબ કીધી એમાં. જો એક સાથે બે ટ્યુબ વાપરવામાં આવે તો એને પીટોમીટર કહેવામાં આવે છે. ધ ડિફરન્સ પ્રેશર ઇઝ મેઝર્ડ, બોથ ધ પ્રેશર ગિવ્સ ધ ડાયનેમિક પ્રેશર, ધ ડિફરન્સ ઇન લેવલ બિટવીન ધ લિક્વિડ ઇન ધ ટ્યુબ. હવે અહીં સમજી લો શું કહેવા માંગે છે. અહીં એક તમે સાદી ટ્યુબ અહીં જે સ્ટેટિક પ્રેશરવાળી છે એમાં નોર્મલી જે ફ્લુઇડનું પ્રેશર છે એ નીકળી જશે અને ખાલી વેલોસિટીનું જે છે એ આ ડિફરન્સ દ્વારા મળી જશે તમને. જો પાઇપનું કોઈ પ્રેશર એનર્જી છે એ અહીંથી તમને ડાયરેક્ટ હાઇટ દ્વારા મળી ગઈ, પણ આ બાજુનો એંગલ બનાવીને તમે જે પાઇપ મૂકેલી છે, અહીંથી જે પાઇપ આવે ને તો ડાયરેક્ટ તમને ખ્યાલ છે કે જેટલું પાઇપમાં પ્રેશર હશે એ પ્રમાણે હાઇટે ચડશે. પણ આ જે તમે પીટોટ ટ્યુબ અહીંયા ગોઠવેલી છે એમાં એની વેલોસિટીના આધારે, વેલોસિટી આ ડાયરેક્શનમાં છે તો એના આધારે ફ્લુઇડ અંદર ભરાશે અને એ જે ફ્લુઇડની હાઇટ છે એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ તમને વેલોસિટી આપી દેશે. ઓકે, એટલે પીટોટ ટ્યુબમાં ડિફરન્સ ઓફ પ્રેશર જે જોવામાં આવે છે, જે સ્ટેટિક્સ અને જે વેલોસિટીવાળા ફ્લુઇડની દિશામાં જે પીટોટ ટ્યુબનો છે એ લેવલ, એ બંનેના લેવલ દ્વારા તમે ફ્લો રેટ લાઇક અધર ડિવાઇસ, બરાબર, એ સ્ક્વેર રૂટ ઓફ ધ પ્રેશર એ જ રીતે તમે મેન્ટેન કરી શકો છો અને આમાં તમે વેલોસિટી પણ મેળવી શકો છો. પીટોટ ટ્યુબ એક જ એવું છે જેના માટે તમે વેલોસિટી મેઝર કરી શકો છો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. એટલે ફ્લો હોય એની વેલોસિટી જે મેઝર કયું ઇક્વિપમેન્ટ કરે તો આ એક જ આવે, પીટોટ ટ્યુબ. વેન્ચ્યુરીમીટર વેલોસિટી ના મેઝર કરે, ડિસ્ચાર્જ કરે. ઓરિફિસ મીટર ડિસ્ચાર્જ કરે. આગળ તમે રોટોમીટર જોવાના છો એ પણ ડિસ્ચાર્જ કરશે. એટલે બધા જ ડિસ્ચાર્જ જે છે એ મેઝર કરશે, વેલોસિટી મેઝર કરશે નહીં. વેલોસિટી મેઝર કરતું એક જ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું આપણે અત્યાર સુધીમાં, એ અત્યારનું હાલનું પીટોટ ટ્યુબ. ઓકે, એટલે પીટોટ ટ્યુબ વિશે તમે ખ્યાલ આવી ગયો. કઈ જ નથી, એક 90 ડિગ્રીની એક કાચની નળી છે જેને થોડી મોડિફાઈડ કરીને તમે અલગ અલગ રિપ્રેઝન્ટ પણ કરી શકો છો. તો આને કહેવાય પીટોટ ટ્યુબ, જે સિમ્પલ એક કાચની નળી છે. જો એનું ફોર્મ્યુલા લખવાનું કે તમને તો આ જ લખવાનું છે ફોર્મ્યુલા, ρ g h, જે સ્ટેટિકમાં તમે ભણી ગયા છો, ફ્લુઇડ સ્ટેટિક્સમાં. ઓકે, એની હાઇટ પ્રમાણેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી જશે. તો આ થયું તમારું પીટોટ ટ્યુબ.
હવે નેક્સ્ટ જે જોવાનું છે રોટોમીટર.